નમસ્કાર, હું કશિશ અને આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સ્પંદન 2.0 અંતર્ગત જીપીબીઓની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટીદાર સમાજના ઉપડતા બિઝનેસમેન અને બિઝનેસમેન માટે એક મહત્વપૂર્ણ વ્યવસાયિક પ્લેટફોર્મ તરીકે જાણીતું જીપીબીઓ દ્વારા એક મહત્વપૂર્ણ ઇવેન્ટનું આયોજન વડોદરા ખાતે યોજવામાં આવ્યું હતું. આ સંસ્થા તેના સભ્યોને સ્પંદન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજાગર કરે છે. જીપીબીઓનું મુખ્ય ઉદ્દેશ્ય પરિબળો માર્ગદર્શન અને નેટવર્કિંગ તકોથી ઉદ્યોગકારોને મજબૂત બનાવવું છે. આ કાર્યક્રમમાં હજારો લોકો એ મજબૂત સંબંધો અને ભવિષ્ય માટેના વિધાન પર નિર્ધાર કરતા 1500 કરોડના બિઝનેસનો સંકલ્પ લીધો હતો. સ્પંદન 2.0 એ જીપીબીઓ સભ્યોમાં રહેતા અદ્ભુત પ્રતિભાને પણ ઉજાગર કરી, જેનાથી સભ્યોની સર્જનાત્મકતા અને ભાવનાનું પ્રદર્શન પણ થયું હતું. હાર્દિક સ્વાગત બાદ ઇવેન્ટમાં ઉત્સાહજનક વર્કશોપ, ઇન્ટરેક્ટિવ બૂથ્સ અને દિલધડક પ્રદર્શનનો સમાવેશ કરાયો હતો, જેમાં લોકોનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. મિશન 2026 અંતર્ગત સરદાર ધામ આયોજિત જે રોડમેપ નક્કી કરવામાં આવ્યો છે તેમના 5 લક્ષ્ય બિંદુઓ છે. એમાંનું એક લક્ષ્ય છે જીપીબીઓ એટલે ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન. એ એવા ઉદ્યોગ સાહસિકો છે જેમાં 10% બહેનો પણ વેપાર ઉદ્યોગમાં જોડાયેલા છે અને પરસ્પર B2B નેટવર્કિંગ દ્વારા દેશ અને દુનિયામાં જે વિપુલ તકો પડે છે એ તકોને ઝડપવા માટે એકાબીજાને વ્યાપાર ઉદ્યોગ આપે છે, માર્ગદર્શન આપે છે, હૂંફ આપે છે અને એના દ્વારા આ લોકો એકતા સે સમૃદ્ધિ કી ઓર ના સ્લોગન સાથે 3 વર્ષમાં 1000 મેમ્બર બનીને 1000 કરોડથી વધુ વેપાર કર્યો છે. તે સામાજિક ક્રાંતિ એક પ્રકારની ગણાય અને સમયની સાથે બિનજરૂરી ખર્ચાઓ અને અંધશ્રદ્ધા રૂઢિરિવાજોમાંથી બહાર આવીને પાનના ગલ્લાઓ અથવા તો એવા સ્ટેશનોથી દૂર રહીને તણાવ મુક્ત જીવનથી દૂર રહીને આ લોકો વ્યાપાર ઉદ્યોગ દ્વારા સામાજિક ક્રાંતિ કરવા જઈ રહ્યા છે. આના 3 ઉદ્દેશ છે. નંબર 1 બિઝનેસ નેટવર્કિંગ, ફેમિલી બોન્ડિંગ એન્ડ હેપીનેસ. આ 3 ઉદ્દેશો સાથે આ જીપીબીઓ આપણું કામ કરી રહ્યું છે. આજે સ્પંદન કાર્યક્રમ દ્વારા વડોદરા ખાતે, મુંબઈ, મહેસાણા, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ, અમદાવાદ આ બધાયના 24 વિંગ ચાલે છે. એક વિંગમાં 56 મેમ્બર છે. ટોટલ મિલાવીને 800 થી વધુ મેમ્બરો આજે વડોદરા સંસ્કાર નગરી, શિક્ષણ નગરીની પ્રાંગણમાં અત્યારે ઉપસ્થિત રહ્યા છે. આપ સૌની જાણકારી માટે તો સરદાર ધામ એક સામાજિક ક્રાંતિ અંતર્ગત યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે કામ કરવા માટે સંકલ્પબદ્ધ છે, દેશ અને દુનિયા સાથે તાલ મિલાવવા માટે. મારો પરિચય સરદાર ધામમાં હું પ્રમુખ સેવક તરીકે સેવા આપું છું અને અમદાવાદ ખાતે અત્યારે રહું છું. અમદાવાદમાં 200 કરોડનું સરદાર ધામ બની ચૂક્યું છે. બીજું 200 કરોડનું 3000 દીકરીઓનું છાત્રાલય બની રહ્યું છે. આપણા વડોદરા ખાતે 150 કરોડનો 2000 દીકરા દીકરીઓનો પ્રોજેક્ટ ફેબ્રુઆરી માર્ચમાં લોન્ચિંગ થવા જઈ રહ્યો છે. એ વડોદરા માટે, મધ્ય ગુજરાત માટે ગર્વની વાત છે. આજનો જે પ્રોગ્રામ છે જીપીબીઓનો સ્થાપના દિવસ છે 15 સપ્ટેમ્બર. એના આજે અમે 6 વર્ષ પૂરા કરી રહ્યા છે. તેનું સેલિબ્રેશનના ભાગરૂપે સમગ્ર જીપીબીઓના જે સભ્યો છે એમને એકત્રિત કર્યા છે અને એક મીટ એન્ડ ગ્રીટ જેવું ફંક્શન છે આજે. આજે કાર્યક્રમ ટોટલી આમ કહીએ તો એક રિલેક્સેશન, એની સાથે બિઝનેસ બોન્ડિંગ, એની સાથે B2B નેટવર્કિંગ અને એન્ટરટેનમેન્ટ ફૂલ ડે પ્રોગ્રામ છે. હું જીપીબીઓ કન્વેનર છું. જીપીબીઓ કન્વેનર એટલે મારી અંડરમાં જે સમગ્ર જીપીબીઓની વિંગ છે એ મારી અંડરમાં આવે છે. 22 વિંગ જે કાર્યરત છે અને બાકીની 4 ઓપન ફોરમ વિંગ છે, એટલે ટોટલ 26 વિંગ છે.